મજામાં જ હે ભાઈ। તો અમારે છે ને હમણાં તો આવે લાઇટ ફિટિંગ વાળા બધા, અને જો આ ઘરમાં છે ને લાઇટ ફિટિંગ કરવાનું છે અને પછી પ્લાસ્ટર મારી દેવાનું છે સુમાહું જાય પહેલાં। જો આ ઘીસીયું પાડેગા અને અહીંયા તો છે ને ભૂંગળિયું નાખી દીધું। જો અહીંયા નખાઈ ગયો અને અટાણ તો છે ને ખાલી ભૂંગળી ફિટિંગ જ કરવાનું છે, લાઇટ કંઈ દોરડા કંઈ નાખવાનું નથી। અને પ્લાસ્ટર થઈ જાય ને પછી બધું નાખીએ અહીંયા। અને સુમાહાનું પ્લાસ્ટર એવા માટે કરવું પડે કારણ કે પછી છે ને મીઠું પાણી ન હોય, એટલે મીઠું પાણી હોય ને તો હિરખાઈ છે ને પ્લાસ્ટર પાકે જાય। એવા હાટું છે ને જલ્દી લાઇટ ફિટિંગ થઈ જાય ને એટલે પછી પ્લાસ્ટર આના ઉપર મારી દે હે। રૂમમાંથી આ રૂમમાં કંઈ થયું નથી। અહીંયા તો બાસકાન પડ્યા ખળના બધા લવાચો છે, અને હજી ઓસરીમાં કામ હાલે। ત્યાં પીડ્યા છે ને પાઇપું છે। ચાલો તો વાગી ગયા છે 3 અને 3 વાગે ભેહું છે ને શરીને મસ્ત મજાનું આવતું રહ્યું છે ઘરે, અને અટાણે છે ને નાખી દીધું। અટાણે ખાય અને તડીકો છે ને ભાઈ અટાણે એટલો છે કે એની વાત પૂછવામાં। તડીકો આજે બહુ જ પીડ્યો છે, અને જો આ બદામ છે ને ભાઈ હાવ હુકાઈ ગઈ હતી, અને જો પાછી કોરીથી વાત જવા દો, હાવ હુકાઈ ગઈ હતી। આ જો અટાણે કેટલી કોરી ગઈ। અને આ છે કંજનું ઝાડવું, આના છે ને દાંતણ હારામાં હારા થાય, આનું દાંતણ 1 નંબર થાય। એટલે જો આ હોય ને હાવ લીલું એનું છે ને આનું દાંતણ થાય। આથી થોડુંક જાડું કાપો તો હાલે, અને આનું કરો તો હાલે। આ બેસ્ટમાં બેસ્ટ તમે સવારમાં કરો ને એટલે, અને જો આ પૂગી ગઈ છે ભાઈ। બેસ્ટમાં બેસ્ટ આનું દાંતણ ભાઈ હોય એટલે કરાય। દાંતમાં કંઈ ખરાબી હોય તકલીફ હોય તો આ સારું કહેવાય। હાવ નીસો ભાગ છે વાળાનો, એટલે આ પાણી ઉતરતું ને જો કૂતરા ના હોય ને બેઠા હોય, ઠંડારી જડે ને ટાણે ગરમી છે ને, જોવો મારા પાસે આવશે જોવો। ભાઈ સડી ગયો 3જે માળે। આ છે ને અમારે પતરાવાળો માળ છે ને, ઉપી સડે ત્યાંથી છે ને સડવું હાવ હેલું છે, એટલે અમારે મેળી છે ને મેળી બહાર છે, આથી છે ને ભાઈ આખે આખું ગામ દેખાય। જી જોવું ત્યાંથી આખે આખું ઘેડ પર દેખાય ને આખે આખું ગામ પણ દેખાય। જો અહીંયા પાણી ભીણ્યા ને બધું આથી દેખાય। આ બધું છે ને ઘેડ છે આથી દેખાય, અને જોવો આમ પાણી ભીર્યા હાવ। જોવો આ મોરો કે અમારે જર્યો આ છે મોરો, અને આગમાં બધું છે ને ઘેડ, આથી બધું દેખાય। હજુ તો ઊભો નથી થયો, એલો પેલાનો વિડીયો તમે જોયો ને ઊભો થઈને ઉતાર્યો, ઊભો થઈ ગયો જોવો। અહીંયા છે ને જોવો આજે લાઇટ ફિટિંગ કરવા આવ્યા છે, લાઇટ ફિટિંગ કરે ઘીસીયું પાડે, બોર્ડ નાખવાનું છે હજી તો।
દવા તો મારી દીધી ને હાંબો ભરી ગયો છે. આજે આપણે જરાક ચક્કર મારવા આવ્યા હતા અને આજે છે ભાઈ શનિવાર અને આ ખેતર તો ભાઈ ફૂંકાઈ ગયું છે ઓલરેડી. અને આમાં આજે છે ને થોડું થોડું ભાઈ લીલું છે એટલે આજે આ હેઠામાં તો છે ને વવા હે નહીં આજે ઘડી ખમી, પણ આ વિસલું ખેતર જે છે ને ભાઈ એ વવાઈ જાય હોય ને તો વવાઈ જાય, પછી આમાં કામ નક્કી ન કહેવાય. અને હજી તો આમ તો લીલું છે. વૈશમાં મેં પીડ્યો હતો ને વૈશમાં મેં એનો પીડ્યો ને તો ભાઈ આખે આખા ખેતર છે ને ફૂંકાઈ જાય. અને ભાઈ હેઠો તો જોવો યાર કેટલે આવ્યો. હેઠામાં છે ને ખડ ભાઈ દુનિયાનું થાય. અને અવાર છે ને ભાઈ અમે ગવાર ને એવું ભાઈ વાવવા નતા નકર હેરિંગ છે ને ગવાર ને વાવવા આવતા. અને ગવાર ભાઈ એ વાત હતા ને એનું શાક બને કંઈ ના ઘટે. આ ફરે છે ને ભાઈ એ નથી, કારણ કે આમાં છે ને હમણાં સેલું બહુ આવે. સેલું તો ઓછું આવે ને તો ગવાર ને બધું બકાલું થાય. બાકી અમારા આગમાં ભાઈ કંઈ થાય નહીં, બધું બકાલું છે ને સેલ ભેગું વયું જાય. કારણ કે આ નિશાન છે. ઉછાણમાં વાવો ને તો થાય, ઉછાણમાં ખેતર જેવું ભાઈ થાય ને આપણે વાડામાં રહીએ ને તેમાં આનાથી બહુ મજા આવે. કારણ કે આ ભાઈ ધૂળ છે કારી એટલે મસ્ત મજાની ખાવાની મજા આવે. અને પાછું પાણી નાખવાનું નહીં, બહાર જ બધી થાય બકાલું, પાણી બાણીને કંઈ નાખવાનું નહીં. જો આખો છે ને ભાઈ બહુ હાંબો હતો એટલે આ છે ને આખે જો ભરી ગયો. અટાણે છે ને ભાઈ દવાયું આવી ગયું ને કે દવાયું ન મરે ને તો ભાઈ આમાં મરી જાય. પણ દવાયું છે ને આમ જોઈએ ને તો ખેતરને નુકસાન તો ભાઈ એટલું કરે, પણ હવે આમાં છાંટવી તો પડે ને ભાઈ. અને આમાં જોવો ભાઈ અરુડા નીકળ્યા ઉગે પીડ્યા. માંડવી નો વીણી હોય ને ભાઈ ઈણો આ પ્રતાપ છે. નકર અરુણા છે ને ભાઈ ઉગે નહીં આ ઘડી ખમા. માંડવી નો વીણી હોય ને એનો પ્રતાપ છે. અને ભાઈ માંડવી વીણવાનું છે ને નેવડા હોય ને. આમાં તમને અરુણા કેમ ને દેખાડે એવું તમને પ્રશ્ન થતો હોય, કારણ કે આમાં ભાઈ છે ને પરવા માંડવી જ નથી વાવી. અને માંડવી વાવી હતી પણ ઉપાડી લીધી હતી પાછી, કારણ કે માંડવી એમાં કંઈ થાય એમ નથી. અને આ ભાઈને થોડી ઘણી થઈ હતી. અને પરવા છે ને ભાઈ બધાને એવી માંડવ્યું થયું, અમારે જ એકની માંડવી થઈ નથી. અને આ જો ભાઈ હેઠામાં છે ને ઉવાર આવ્યો ને એને લીધે છે ને હેઠું જરાક છે ને એનો ગ્રોથ રોકી જાય છે. પણ ઉવાર આવે ભાઈ, ઉવાર હાટું યાર કોણ નવી આવે છે, નકાને ભેગો કરવો પડે, પણ આ કોઈ ભેગું કરે નહીં. અને જો આખે હેઠો છે ને કે ભાઈ મોટો થઈ જાય, પણ ઉવાર કોણ ભાઈ હવે ભેગો કરે. અને હેઠો છે ને ભાઈ અમારે લીલાડોમાં કંઈ થાય નહીં, એટલે લીલાડો થાય પણ અમારે ઓલી બાજુનો ખેતરો છે ને એમાં લીલાડો થાય. આમાં પણ લીલાડો થાય પણ અમારા હાથમાં મીઠું પાણી ન મળે ને. અને મીઠું પાણી લેવું હોય તો ભાઈ ભૂંગળા નાખવા પડે અમારા ખેડમાંથી આ ભૂંગળા નાખીએ એટલે ભાઈ 1.5 થી 2 લાખ ખર્ચો આવે એવું છે. બાકી તો આગળ લીલાડો પણ કરીએ. અને અમારા ઢોર છે ને ભાઈ લીલા હાટું બહુ મરે, કારણ કે અમારે લીલાડો